તો ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાના નેતૃત્વમાં આજે અરવલ્લી જિલ્લાના શામળાજી તાલુકામાં જ્યાં વોટ ચોર ગાદી છોડ અભિયાન અંતર્ગત જન આક્રોશ સભાનું આયોજન કરવામાં આવ્યું અને આ સભા નરસિંહધામ સર્વોદય આશ્રમ શામળાજી ખાતે યોજાઈ, જેમાં સ્થાનિક કાર્યકર્તાઓ અને લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। તો આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ લોકશાહી અને મતાધિકારની રક્ષા કરવાનો છે, જેમાં સહી ઝુંબેશ અને મિસ્ડ કોલ કેમ્પેઇન દ્વારા લોકોને જોડવામાં આવી રહ્યા છે। ભારતીય જનતા પાર્ટી એના પ્રદેશ અધ્યક્ષ તરીકે જગદીશભાઈ પંચાલની નિમણૂક કરી છે। અમારા તરફથી એમને શુભેચ્છા પાઠવું છું, અભિનંદન પાઠવું છું। પણ ખાસ કરીને 3 દાયકાનું ભારતીય જનતા પાર્ટીનું જે ગુજરાતમાં શાસન છે એમાં જો સૌથી વધારે કોઈને અન્યાય થયો હોય, ભેદભાવનો ભોગ બનવું પડ્યું હોય તો ગુજરાતના SC, ST, OBC ને માઇનોરિટી સમાજને થવું પડ્યું છે। ગુજરાતના ખેડૂતો હોય, ગુજરાતના યુવાનો હોય કે સામાન્ય वर्गना लोगों होय, दरेक रीते हैरान परेशान है। एक व्यक्ति एक वोट एक मूल्य, इस बुनियाद पर हमारा लोकतंत्र खड़ा है। लेकिन अगर इस तरह से धांधली मतदाता सूची में होती है और चुनाव आयोग अगर इस तरफ कोई ध्यान ना दे, सोते रहे, बल्कि कोई कार्रवाई ना करे, तो ये इससे बड़ा खतरा हमारे मुल्क के सामने और कोई दूसरा हो नहीं सकता।